સવારે ઉઠવામાં શું સહાયક છે? કોઈ અલાર્મ સહાયક, કોઈ મૂર્તિ, કોઈ દેવી, કોઈ દેવતા. જો તમારા જીવનમાં અલાર્મનું કામ કરી શકે તો તમારા માટે સારું છે ને. પરંતુ તમે અલાર્મ પર ગુલાબના ફૂલ લગાવી દો અને તેને રોજ ચંદન ટીકો કર્યા કરો અને અલાર્મનું ચરણામૃત પીયા કરો અને એક પૂજારી બેસાડી દો અને અલાર્મની આરતી ઉતારે, તમે ઉઠી જશો. આપણે આ જ કર્યું છે આપણા રામ અને કૃષ્ણની સાથે. તેઓ એટલા માટે છે કે તેઓ આપણને આપણી બેહોશીમાંથી ઉઠાડી શકે અને આપણે તેમને જ આપણી બેહોશીનો ભાગ બનાવી લીધા છે. આપણે એવા ઉપાય કરી લીધા છે કે તેઓ આપણને બેહોશીમાંથી ઉઠાડશે જ નહીં, પરંતુ આપણી બેહોશીમાં મદદગાર બની જાય. આપણી બેહોશીમાં હજુ બેહોશ પડી રહો, ઢોલ તાશા વાગે, ઘંટડી ઘડિયાળ વાગી રહ્યા, નારિયેળ ફોડાઈ રહ્યા છે, પરંતુ અલાર્મ વાગતો નથી. આ અલાર્મ કોઈને ઉઠાડી શકતો નથી. અલાર્મ વાગવાની બદલે અલાર્મના નામ પર અને અલાર્મની આસપાસ બધું થઈ રહ્યું છે અને આપણને બધું સ્વીકાર છે. એક વસ્તુ નથી, આ અલાર્મ કદી વાગવો જ ન જોઈએ. આપણને નિંદરમાંથી ઉઠવું જ ન જોઈએ.